ગુડ મોર્નિંગ બાળકો. આજે હું તમને એક સવાલ પૂછું છું. શું તમને ડાન્સ કરવાનું ગમે છે? મને તો ખૂબ ગમે છે. તમને પણ ગમતું જ હશે. પણ શું તમને એ ખબર છે કે ડાન્સ એટલે કે નૃત્ય દ્વારા આપણે વાર્તાઓ પણ કહી શકીએ છીએ? તો આજે હું તમને નૃત્ય વિશે થોડી વાતો કરવા જવાની છું. તો નૃત્ય શબ્દ સંસ્કૃત શબ્દ નૃત પરથી લેવામાં આવ્યો છે. ભગવાન શિવને નૃત્યના સ્વામી કહેવામાં આવ્યા છે. તેથી જ શિવને નટરાજ પણ કહેવામાં આવે છે. તો આજે હું તમને ભારતના શાસ્ત્રીય નૃત્યો વિશે સમજાવવા જઈ રહ્યું છું, જેના માટે મેં એક TLM તૈયાર કર્યું છે. તો હું તમને એ TLM દ્વારા સમજાવવા માંગુ છું. તો આ છે શાસ્ત્રીય નૃત્ય. ઓકે, આ બધા આપણા છે શાસ્ત્રીય નૃત્ય. તેમાં પહેલું નૃત્ય છે ભરતનાટ્યમ, જે તમિલનાડુનું ખૂબ જ પ્રખ્યાત અને જૂનું નૃત્ય છે. તેમાં શિવ નટરાજની ભક્તિ કરવામાં આવે છે, આરાધના કરવામાં આવે છે. ત્યારબાદ છે કુચીપુડી. કુચીપુડી આંધ્રપ્રદેશનું એક પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્ય છે, જેમાં કૃષ્ણની ભક્તિ કરવામાં આવે છે. કુચીપુડીમાં ઘણીવાર કલાકારો પિત્તળની થાળી ઉપર પણ ડાન્સ કરે છે. ત્યારબાદ છે કથક. કથન કહે સો કથક કહાવે, એટલે કે કથક એટલે કથા કહેવી. એ ઉત્તર ભારતનું એક શાસ્ત્રીય નૃત્ય છે, જેમાં રાધા કૃષ્ણની ભક્તિ દર્શાવવામાં આવી છે. ત્યારબાદ છે કથકલી. કથકલી એ કેરળનું ખૂબ જ પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્ય છે. તેમાં ખૂબ જ વધારે મેકઅપ કરવામાં આવે છે અને મોટા કપડાં પહેરવામાં આવે છે. આ એકદમ ધીમું નૃત્ય છે, જેમાં આંખ અને હાથના એક્સપ્રેશન્સ દ્વારા રામાયણ અને મહાભારતની કથાઓ કહેવામાં આવે છે. ત્યારબાદ છે મણિપુરી. મણિપુરી નૃત્ય એ મણિપુરનું શાસ્ત્રીય નૃત્ય છે, જેમાં રાધા કૃષ્ણની રાસલીલા દર્શાવવામાં આવે છે. અને ત્યારબાદ છે આસામી નૃત્ય, જેને આપણે બિહુ નૃત્ય તરીકે પણ ઓળખીએ છીએ, જેમાં વિષ્ણુ ભગવાનની આરાધના કરવામાં આવે છે. તો બાળકો, આજે તમને આપણા આ શાસ્ત્રીય નૃત્યોનો ખ્યાલ આવી જ ગયો હશે. તો આ શાસ્ત્રીય નૃત્યો ભારતની સંસ્કૃતિ બતાવે છે અને તે આપણા ભારતની વિશેષતા પણ છે. તેથી જ આપણા ભારત વિશે એક ખૂબ સરસ ગીત લખવામાં આવ્યું છે. દેશ રંગીલા રંગીલા, દેશ મેરા રંગીલા,